રાધનપુરમાં 4 કરોડના ખર્ચે આહિર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ। શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે। શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જણાવી રહ્યા છે। શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય। રાધનપુર ખાતે શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ દ્વારા આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલ સમાજને અર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા, જ્યારે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો। શ્રી વઢિયાર ચોરાડ અને વાગડ આહિર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાના ઉદ્દેશ રાખી રાધનપુર મુકામે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ સમાજના દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યું છે। આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખુલશે। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા 51 લાખ રૂપિયાનું દાન આપ્યું અને સમાજને શિક્ષણને સર્વોપરી સ્થાન આપવા અપીલ કરી। ઉપરાંત પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ 31 લાખ રૂપિયાનું દાન આપી સંસ્થાને પ્રોત્સાહન આપ્યું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને આ સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે। તેમણે મંડળના પ્રયત્નને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો। ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે। આ સંકુલના નિર્માણથી વિદ્યાર્થીઓને નવી દિશા અને આગળ વધવાની પ્રેરણા મળશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે। સમારોહ દરમિયાન સંસ્થા માટે દાન આપનાર દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, શ્રી ભગાભાઈ બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રાધનપુર શ્રી રઘુભાઈ દેસાઈ, સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।